નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવશું ગુજરાતનો ફેમસ અને હેલ્ધી એવો મિક્સ વેજીટેબલ હાંડવો। પણ આ હાંડવો આપણે દાળ કે ચોખા પલાળ્યા વગર એકદમ ઇન્સ્ટન્ટ રીતે રવા અને પોહામાંથી બનાવશું। સાથે જ આપણે એક સ્પેશિયલ ચટણી પણ બનાવીશું। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે હાંડવાનું બેટર તૈયાર કરીશું, જેના માટે એક મોટા બાઉલમાં આપણે 1 કપ સૂજી, અડધો કપ પીસેલા પૌવા અને 1/2 કપ ચણાનો લોટ લેશું। હવે એમાં 1 કપ દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી લેશું। હવે જરૂર મુજબ થોડું પાણી ઉમેરતા જઈને મિક્સ કરીશું, જેથી ગઠ્ઠા ન રહે। અહીંયા આપણે આ મિશ્રણને 30 મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ આપીશું, જેનાથી આપણી સોજી એકદમ સરસ રીતે ફૂલી જાય। જ્યાં સુધી આપણું બેટર સેટ થાય ત્યાં સુધી આપણે સ્પેશિયલ ચટણી બનાવી લઈએ, જેના માટે આપણે મિક્સર જારમાં લીલા ધાણા, આદુના ટુકડા, 2 લીલા મરચાં, સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી જીરું, 1/2 વાટકી સિંગદાણા અને 2 ચમચી સૂકા કોપરાનું ખમણ લઈશું। હવે એમાં 1/2 વાટકી દહીં નાખીને તેને પીસી લેશું। જો તમને ચટણી ઘટ લાગે તો થોડું પાણી ઉમેરીને ફરીથી તમે તેને સ્મૂથ પીસી શકો છો। જુઓ, આપણી ચટપટી ગ્રીન ચટણી તૈયાર છે। ત્રીસ મિનિટ થઈ ગઈ છે। હવે આપણું બેટર ફૂલી ગયું હશે। હવે આપણે તેમાં બીજી બધી વસ્તુ ઉમેરીશું। સૌથી પહેલા આપણે તેમાં 1/2 વાટકી વટાણા, કેપ્સિકમ, ગાજરની છીણ, દૂધીની છીણ, મેથી અને ઝીણી સમારેલી બીન્સ ઉમેરીશું। મસાલામાં આપણે નાખીશું 2 ચમચી લીલું લસણ, લીલા ધાણા, 2 લીલા મરચાં, 1 ચમચી આદુની પેસ્ટ, બધું જ બરાબર મિક્સ કરી લેશું। જો બેટર વધુ ઘટ લાગે તો થોડું પાણી ઉમેરીને તેની કન્સિસ્ટન્સી સેટ કરી લ્યો। સૂકા મસાલામાં નાખીશું 1 ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું। બધું જ બરાબર મિક્સ કરી લેશું। જો બેટર વધુ ઘટ લાગે તો થોડું પાણી ઉમેરીને તમે તેની કન્સિસ્ટન્સી સેટ કરી શકો છો। હવે હાંડવાને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે વઘાર કરીશું, જેના માટે એક પેનમાં 1 મોટો ચમચો તેલ ગરમ કરીશું। હવે એમાં અડધી ચમચી રાઈ, 2 ચમચી સિંગદાણા અને 2 ચમચી તલ નાખીને આપણે તેને સરસ રીતે સાતડી લેશું। હવે ગેસ બંધ કરીને આ વઘારને સીધો હાંડવાના બેટર પર રેડી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લેશું। છેલ્લે એમાં 5 ચમચી ખાવાનો સોડા અને તેના પર અડધા લીંબુનો રસ ઉમેરીને હળવા હાથે મિક્સ કરીશું।
હવે આપણે એક નાની નોનસ્ટિક તવીને ગરમ કરીશું. હવે એમાં 1 ચમચી તેલ, થોડી રાઈ અને તલ ઉમેરીશું. હવે હાંડવાનું બેટર તવીમાં નાખીને ગોળાકારમાં ફેલાવીશું. અહીંયા આપણે ધીમા ગેસ પર ઢાંકણ ઢાંકીને 1 મિનિટ સુધી ચડવા દઈશું. જ્યારે નીચેની સાઈડ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેને પલટાવી દઈશું અને બીજી બાજુ પણ ઢાંકી અને શેકી લઈશું. જુઓ, આપણો ક્રિસ્પી અને સોફ્ટ હાંડવો તૈયાર છે. આને તમે આપણે બનાવેલી ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ કે દહીં સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો. આ રેસીપીને તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારો હાંડવો કેવો બન્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ નવી નવી રેસીપી માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.